હમણાં મમ્મી બધું શીખે છે બહુ બધું. આમાં રંગોળી બનાવતા શીખા. આમાં છોડનું નામ તો કોઈ કહેતું જ નથી, શું નામ છે આ છોડનું. ચાકતા જ જાય છે અને નાખતા જાય છે. તો તમને છે ને તલના મુખવાસા બધાની બહુ એવી કોમેન્ટ આવી કે તમે તલમાં બ્લેન્ડર ફેરવો છો તો તલનો ભૂકો નથી થઈ જતો. આ બાજુ તો મમ્મી છે ને કાના વાઘા બનાવ્યા છે તો ટેસ્ટિંગ કરે છે કે કેમ થાય, માપ લઈ છે હવે શીખતી. હા થાય છે કે નહીં. તો મમ્મી રંગોળીનો સામાન આમાં દીવડા છે, આઈ થિંક. હા આમાં દીવડા છે. આ પીળો કલર એ દીધો, પીળો નથી પણ આ પોપટી છે. હોમ મિનિસ્ટર ની ઉપર કેન્દ્ર સરકાર આવે કે તો કોણ છે કેન્દ્ર સરકાર? દેખાતી પીળામાં દીવો કરો એટલે વાઈટ દેખાય ને, બીજું શું હોય. ફ્રેન્ડ, વેલકમ બેક ટુ ધ ન્યૂ વ્લોગ. આજના નવા વ્લોગમાં તમારા સૌનું સ્વાગત છે. તો બપોરા કરીને આપણે એકદમ ફ્રી થઈ ગયા છીએ ને વાગી ગયા છે અત્યારે ઓલમોસ્ટ 1 વાગવામાં આવી રહ્યો છે. અને આ બાજુ તો મમ્મી છે ને કાના વાઘા બનાવ્યા છે તો ટેસ્ટિંગ કરે છે કે કેમ થાય, માપ લઈ છે હવે શીખતી. હા થાય છે કે નહીં. તો મમ્મી હમણાં જો વાઘો પહેરાવી દે ને પછી તમને બતાવીએ. અને આ બાજુ મમ્મી જો હમણાં મમ્મી બધું શીખે છે બહુ બધું. આમાં રંગોળી બનાવતા શીખા, આમાં કાનાના વાઘા બનાવ્યા. તો એવું છે અત્યારે તો. ને જો આનો કલર મસ્ત છે કાનાના વાઘાનો બાકી. અને આમાં છે ને ડિઝાઇન બહુ મસ્ત હતી પણ હવે આમ આવું છે ને એટલે ન દેખાય. બાકી ડિઝાઇન બહુ મસ્ત હતી, હરણ ને ઝાડ ને મોરલા વાળી બહુ મસ્ત ડિઝાઇન હતી. તો આ કાનાના વાઘા છે તમને કેવા લાગ્યા જરૂરથી કોમેન્ટ કરીને કહેજો. અત્યારે જ ખાલી બતાવીએ છીએ, જ્યારે પહેરાવશું ને શણગાર કરશું ને ત્યારે બતાવશું પ્રોપર કે અમારા કાના ભગવાન કેવા લાગે છે એમ. અને કાલ મમ્મી છે ને કાલનો બ્લોગ આપણે નહોતો લીધો કારણ કે કોઈ કાલે ઘરે હતું જ નહીં. મમ્મી આખો દિવસ બહાર ગયા હતા, સવારે પાણી ઢોળ, સાંજે શ્રીમતમાં ગયા હતા. તો અને ત્યાંથી મમ્મી પાછા શોપિંગ કરીને આવ્યા છે બંગડીની, એ તમને બતાવી. ચાલો જો સરસ. તો તમે કોમેન્ટ કરીને કહેજો આ વાઘા કેવા લાગે છે. સેજ મોટા થઈ જાય ને આમ એવું લાગે છે, જરા વધારે ઘેર વધારે છે એવું લાગે છે. હવે ભલે ને રહ્યો એમનું વાંધો નહીં, બહુ મોટા તમે નીચે મૂકો ને તો નથી વાંધો આવતા, પણ આમ આગેથી જોઈ ને તો સિંહાસન નો દેખાય ને, સિંહાસન ન દેખાય, બધું આમ છે ને આવું લાગે એમ થાય. કાઈ નહીં, હજી વીખીને હજી નિરાતે વીખીને હરખો કરવો, ભલે વિખાસ કરે. તો એવું છે. ક્યાં તમે બંગડી લેવા હતા? બંગડી બતાવી દો કે પહેરી લીધી? તો મમ્મી જે દિવાળીની શોપિંગમાં રહેવા છે આ બંગડી એક છે ચાલુમાં પહેરવા, પણ દિવાળીએ બધા લે મોટે ભાગે. તો જો આ લાલ કલરની બંગડી છે અને આ કલરે કલરની 3 કલર છે, લાલ, સફેદ અને લીલો. તો તમને કઈ બંગડી ગમી તમે કોમેન્ટ કરી દેજો. ઘણા લોકો કાચની બંગડી હોય ને પહેરતા હોય. કાચની છે વચ્ચે એક નાખી છે પણ તો લાગતી નથી કાચની હોય એમ, પ્લાસ્ટિક લાગે છે. આ પ્લાસ્ટિક આને બહુ ન ખખડેલો, કાસ હોય ને તો બહુ. હા બા કાચની પહેરે છે કે નહીં? એટલે એકદમ કાચની પહેરે છે ને. હા એ નકરી કાચની પહેરે છે એટલે કલર આમ મસ્ત નો હોય, ચમકીલી જ લાગે થોડી. કાચની પહેરવામાં બધું હા એ તેમ જ થાય. હવે તો કાચની મને લાગે ઓછી જ પહેરતા હોય, બધા આવી જ બંગડી પહેરતા હોય. આની વચ્ચે કાચની નાખશું. ઠીક બરાબર. આની વચ્ચે તો અત્યારે તો આવું છે. ચાલો હવે થોડીક વાર રેસ્ટ કરીએ ને પછી મળશું ને કાનાના વાઘાનું અપડેટ હશે તો તમને આપશું. એમાં સુધારો કરવો. તમે પણ સુધારો કરો ને તો પછી શું થાય ખબર, હરણની ડોકું નીકળી જાય. ડોકું ન કાઢવા દઉં ને, આથી લઈ લઉં ને, ઉપરથી ન લેવાનું હોય, સમજાણું? નીચેથી નહીં, ઉપરથી કમરેથી કરો. આ બધી કડે સિફ્ટી કાઢીને એ કડેથી લેવાનું. ઠીક બરોબર. તો ચાલો હવે બનશે ત્યારે બતાવશું. અત્યારે ચાલો તો આપણે જો એટલા ક્રાફ્ટ બનાવ્યા પછી એક પણ ક્રાફ્ટ આપણે છે ને બનાવ્યું નથી. તો વિચાર્યું છું કે અત્યારે કંઈક આપણે કરીએ દિવાળી માટે. અને આ બાજુ જો કાલ મસ્ત મજાનું બનાવેલું હતું મંડાલા આર્ટ, અને આપણે છે ને બારી ઉપર લગાડી પણ દીધું. તમને કેવું લાગ્યું આ ડ્રોઈંગ, જેને આપણે મંડાલા આર્ટ કહીએ છીએ? તમે જરૂરથી કોમેન્ટ કરીને કહેજો. મને તો બહુ ગમે છે બ્લેક એન્ડ વ્હાઇટ. અને વેધરમાં તો હમણાં છે ને મસ્ત એકદમ સાફ વેધર હોય જુઓ, અને શાંતિ કેટલી છે એ તમે ખાલી જુઓ. મસ્ત પવન પણ આવે છે ને તડકો. તો આપણે દવણું દળાવવા જવાનું છે એટલે ઘઉં છે ને તડકે તપવા મમ્મીએ મૂકી દીધા છે.
અને આ બાજુ આપણે ગુલાબનો છોડ છે ને એમાં મસ્ત મજાનું એક ગુલાબ પણ આવ્યું છે. એક એક ફૂલ જ આવે છે, એક ફૂલ આવે પછી કાઢી લઈએ પછી બીજું ફૂલ આવે, એક એક ફૂલ જ આવે છે પણ આવે તો છે જો. અને આ છે તગડી ઉપર લેવાની પછી અમુકની પીળી થઈ ગઈ છે, નીચે મસ્ત ફૂલ આવતા હતા. અને આ છોડનું નામ તો કોઈ કહેતું જ નથી શું નામ છે આ છોડનું. પાંદડા બહુ મસ્ત છે, ખાવામાં બહુ મસ્ત મીઠા લાગે છે, ખાટા મીઠા. પણ નામ જેને ખબર હોય ને કોમેન્ટ કરજો. ચાલો તો જો હમણાં દિવાળી આવે છે ને તેના માટે મસ્ત કંઈક વિચારીએ છીએ. આપણી પાસે ઘણા બધા દીવા છે તો દીવાને આપણે છે ને મસ્ત કલર કરવાના છે. તો પેલા દીવા તો પેલા કાઢવા પડશે, આપણે જોઈએ કેટલા દીવા છે કે નહીં, અને પ્લસ કે આપણી પાસે કલરનો સ્ટોક કેટલો છે બધું જોવાનું છે. તો ચાલો જોઈએ, જે કલર ન હોય એ કલર લેવાના. રંગોળીનો સામાન આમાં દીવડા છે, આઈ થિંક હા આમાં દીવડા છે. તો ચાલો હું બધું તમને ખોલીને બતાવું કેટલું કેટલું છે. તો ચાલો મિત્રો હું તમને છે ને મારા રંગોળીનો બધો સામાન છે એ તમને બતાવું ને આમ પણ મારે પણ જોવું પડશે કે કયો કલર આ વખતે લેવાનો છે. તો સાધનમાં તમને બતાવું તો આ એક છે જાળીવાળી ડીશ કે જેને આપણે આમ રાખીએ અને જે લીંબુ પાડવું હોય ને પડી જાય. તો આ છે રાધા કૃષ્ણ, અને વચ્ચે રાધા કૃષ્ણ કરી નાખવાના, ફરતે ફ્લાવર કરી નાખવાના, એટલે મસ્ત આપણી ડિઝાઇન રંગોળી કમ્પ્લીટ થઈ જાય ફટાફટ. અને હા રંગોળી દોરવા માટે ચોક તો જોઈએ, તો ચોકનો સ્ટોક પણ સારો બધો છે. અને થોડાક છે ને આવા બીબા રાખ્યા છે, સાથીઓ દોરવું હોય ને તે ફટાફટ બની જાય. તમારે લાભ શુભ લખવું હોય તો પણ ફટાફટ થઈ જાય. અને આ છે માતાજીના ચરણ, એ પણ ફટાફટ થઈ જાય, ડ્રો કરવાની જરૂર ન પડે. એટલે એટલા બીબા રાખ્યા છે જે લાકડાના છે. અને આ છે રંગોળી પૂરવા માટેનું સાધન, આમાં કલર પૂરીને પછી આમાં ફટાફટ થાય એનાથી. તો આ છે, અમે પહેલાં આવડવા લીધું હતું, એ પણ એનો યુઝ આમ જ યુઝ થાય. પણ આ છે હરખું ચાલતું નહોતું ને એટલે પછી અમે આ બોટલ લીધી. અને એક સાથે તમારે 5 લાઈન કરવી હોય ને આમ તો એનાથી એકારે 5 લાઈન થઈ જાય. તો આ પણ એમ યુઝફુલ છે, ક્યારેક કેવું રાખો. આ એક ખબર નહીં ખાલી બોટલ કેમ મને લાગે છે ઢક્કણનો યુઝ કરવા હાટુથી આ બોટલ આમાં હશે. અને પછી એક સરખો કલર પૂરાય સ્પ્રિંકલ થાય એના માટે ડબ્બી છે. અને બીજું તો શું છે, જો એક આ હળી એમનેમ છે કંઈક ડિઝાઇન કરવી હોય ને તો, અને એક ચમચી રાખીએ છીએ સ્પૂન, અને એક કાનમાં નાખવાની હળી. તો એટલા આપણા છે ને રંગોળીના સાધનો છે. આ સિવાય તમે કોઈ યુઝફુલ થતું હોય તમે યુઝ કરતા હોય ને એ અમને કોમેન્ટ કરીને કહેજો, તો એ આપણે જોઈએ કેટલું યુઝફુલ થાય છે રંગોળીમાં. તો જેટલો સાધન છે. ચાલો આપણે કલર જોઈએ, આપણી પાસે કલર કેટલા છે. હવે પેકિંગ કરી દેવી એટલે પછી. અને આપણે કલરનો સ્ટોક જોઈએ હવે કેટલા કલર છે. કે થેલી તો બહુ ભારે છે. સફેદ કલર છે ને મારી પાસે બહુ વધારે હોય, કારણ કે છે ને સૌથી વધારે સફેદ કલર જ યુઝ થાય. તો સફેદ કલર વધારે નીકળશે, તમને બતાવું. આ છે ગ્રીન પોપટી કલર, સફેદ કલર મને લાગે આ વખતે નહીં લેવો પડે. રેડ કલર, એટલા બધા કલર છે, અમુક કલર છે ઢોળાઈ જાય એવા છે, ગુજિયા. તો લાલ કલર મને લાગે છે લેવો પડે એમ છે. કાળો કલર એ પણ ઘણો છે. પોપટી, તો એટલા કલર છે આપણી પાસે. પીળો કલર નથી, પીળો કલર લેવો પડશે. લાલ કલર પણ એટલું જ છે, લાલ કલર પણ લેવો પડશે. લીલા કલરની જરૂર નથી, લીલો ઓલરેડી તો ઘણો બધો છે. અને હજી મને લાગે છે કલર છે. જો આ પીળો કલર એ બીજો પીળો નથી પણ આ પોપટી જેવો છે. તો જો આપણી પાસે એટલા કલર છે, આમાં છે પીળો કલર જ નથી, તો પીળો કલર લાલ કલર લેવાનો છે. આ સ્ટોક આઉટ થઈ ગયું. ચાલો સ્ટોક આઉટ, યસ, આનું કામ થઈ ગયું. હવે છે આપણી પાસે મસ્ત મજાના દીવા તો બહુ બધા છે. આને આપણે છે ને કલર કરવાનો વિચારવું છે, એકદમ સિમ્પલ છે ને એટલે એમ. પહેલાં મને લાગે ધોવા પડશે, કારણ કે ગયા વર્ષના કાળા થઈ ગયેલા હોય ને એ છે. તો આને ધોઈ નાખશું પહેલાં અને પછી આને કલર કરશું. તો દીવા તો બહુ બધા છે. આમાં એક સરખા છે, આમાં પણ આવા ઘણા બધા છે. જો પોતે ઘણી દીવા છે, ઘણા દીવા છે. આ નવા લાગે છે, આ બધા દીવા અલગ અલગ છે બધા. મસ્ત દીવા છે, દીવાને આપણે કલર કરીશું. ચાલો એ કંઈક કરીએ. તો
તો ચાલો એટલી વસ્તુ છે આપણી દિવાળીની. હવે આમાંથી શું કરીએ ને આપણે જોવાનું રહ્યું. ચાલો થોડા ટાઈમ પછી મળીશું. તો સાંજના વાગી ગયા છે 7 અને આપણે આવી ગયા છે ઘરે. 7 વાગે આવશે. સોરી 6:30 સેકન્ડ કાતો 7 એવું મને લાગ્યું એટલે હું તે હેનો પ્રોગ્રામ છે હું બનાવવાનું છે યો મને એમ કે ઓલો આલુ ટિક્કી બનાવે છે આલુ ટિક્કી. કાંઈ ખાધું છે તો હું કાલ ખાધું છે કાંઈ કરવું સમોસા, પાણીપુરી એવું જ ખાધું છે. હા તુરિયાનું શાક તમે છેલ્લે ક્યારે ખાધું? યાદ કરો. અમારે થઈ ગયું કાંઈ તુરિયાનું શાક ક્યારે ખાધું એ તમને યાદ છે? ગયા અઠવાડિયા નો હોય. યાર એને ક્યાં ખાધે કર્યું જ નથી. એવું Yes. હવે? તો હવે ક્યારે સારું ખાવાનું છે ડાયરેક્ટ ખાવાનું છે તમારે હોમ મિનિસ્ટરને કીધું ને. હોમ મિનિસ્ટરની ઉપર કેન્દ્ર સરકાર આવે હવે તો કોણ છે કેન્દ્ર સરકાર? હું તો કેમ કે ઓલી કેન્દ્ર સરકાર તો મનમોહન સિંહ હવે એવું ન કહેવાય ઓલી સરકાર તો કાંઈ કહેવાય નહીં ભાઈ કાંઈ બોલે નહીં એ તો સોખી ના જ પાડી દે એક નથી ખાવાનું બહારનું એ કાંઈ નહીં, ખાઈ પી લે પછી પાણીના દીવા કરવાના છે. કેમ પાણીના દીવા જો ઓલી દીવામાં આપણે દીવો કરવી તો તેલ નાખી બરોબર, અહીં તેલ ભરવી પછી ઠેક બહાર જાય ને ઢોળાઈ જાય. હા પણ ન્યા ઝલક ઝલક થાય એટલે નીચે ઢોળાઈ જાય બરોબર. એટલે આપણે પાણીના દીવા કરવાના. હા પાણીમાં દીવા થાય એમ ને હા, હા. કઈ રીતે આપણે કરશું ને ખાઈ પીને જોવો તમે. શેમાં? કાચના ડેમો ગ્લાસમાં બતાડું તમને બધાયને. કાચના ગ્લાસમાં કરે જ છે ખાઈ પીને છે ને આપણે દીવા કરશું અને જોશું કે કેવી રીતના કેટલો ટાઈમ સુધી ચાલે છે એમ. અને કાલે છે ને આપણે પેલા તો પાણીના દીવા જ ન થાય પાણીમાં દીવા થાય કરશું, બતાવશું તમને બધા. અને પછી આપણે કાલે નવી ટેકનોલોજી આવી હોય ખબર નહીં મીણબત્તી પડી છે વધારાની. મીણબત્તી જ નહીં આ હોય તો કાલે તમે છે ને 2 મીણબત્તી લેતા આવજો. ગમે એવી લઈને આવશો ને હાલશે જે તમને. આગળ શું કરવું? લઈને ઓલા દળાવે ને ત્યારે હે? પોતે જ દેખાડશે. બધી કાંઈ એના તો દીવા બનાવવાના છે. લાવું તેલ વાપરવાનું જ નથી. કેમ ચીકણા દીવા થઈ જાય એવું કરવાનું જ નથી. એવું કરવાનું છે. ઈ તો હું ઓલો લાવ્યો છું ઈ ટાઈપના ઓલી કાચનીમાં નથી ઓલું હા બસ એ ટાઈપના મીણ ટાઈપના કરવાના. મીણ એટલે એમાં ને એમાં ઓગલા કરે ને એમાં ને એમાં જમા ક્યાં કરે એટલે એમને માયલા કરે એમ હમ. આ વખતે કંઈક અલગ કરીશું. તો ચાલો પેલા ફટાફટ ભાખરી બનાવી લઈને પછી દીવાનું કામકાજ કરીએ આપણે. એવું કરવું ચાલો તમારો ફોન એ વાગી ગયો તો જો મેં તમને કીધું હતું ને પાણીવાળા દીવા બનાવવાના છે એમ. એટલે પાણીવાળા એટલે કે તેલ તો આપણે નાખતા જ હોય પણ આપણે એ જોવાનું છે કેટલો ટાઈમ સુધી ચાલે. તો આપણે એક તો અહીંયા બનાવ્યો છે લાલ કલરનું, એમાં આપણે કંકુ નાખ્યું છે ને આપણે આમાં છે ને નાખ્યું છે હળદર નાખીશું. તો થોડી હળદર નાખી દેવાની અને પછી એમાં પાણીથી ભરી દેવાનું એટલે આખો પીળા કલરનો થઈ જાય. એટલું ભરી દેવાનું પછી મેં એક પાવડું છે ને તેલ નાખી દેવાનું. પછી છલકાઈ જાય. એટલો જ હોય જો પછી આપણે નાખી દીધું તેલ અને હવે છે ને પ્લાસ્ટિક કોઈ એટલે પણ લઈ લેવાનું. જેમ બને એમ જાડું પ્લાસ્ટિક હોય ને તો સારું. આ બધું પ્લાસ્ટિક કેમ ભાંગી ગયું? ભાંગી ગયું એવું જ હતું એ જ છે નથી કડકો મને નહીં ખબર હોય મેડમ પ્લાસ્ટિક ગોતતે હું આ ગોતું એ હા હાલ છે જ ને કાણું મોટું છે એમાં હાલશે હાલ છે ટ્રાય કરી એકવાર મોટું રાખીને વાઈટ પારાનું. તો શું કરવાનું પેલા છે ને ગોળ આમ કાપી લેવાનું ગોળ શેપમાં. હું આ પહેલી વાર જ કરું છું. જોયા હતા બહુ વિડીયો પણ હવે જોઈએ. બહુ નાનું નહીં જો એટલું ગોળ કાપી નાખ્યું આપણે અને એની અંદર આપણે છે ને વાઈટ કેમ ગઈ કોકનો ફોન આવે વાત કરી લ્યો તમે. હા તો આવી રીતના છે ને કાગળમાં પોરવી દેવાની વચ્ચો વચ બરોબર. મારે થોડુંક આડા આવડું છે. પછી હરખું મને દેખાતું નથી હરખું બતાય તો જો કાણું કાંઈક હરખું બતાય તો. વાઈટ નાખી દીધી આમ હા રેડી હવે ફ્લોટ કરશે આની ઉપર તો મૂકી દેવાનું એટલે તરે. જો તરી હવે આપણે છે ને વાઈટ નથી દેખાતી નથી પીળામાં દેખાતી? દીવો કરો એટલે વાઈટ દેખાય ને બીજું શું હોય તો ચાલો દીવો કરો. આપણે જોવાનું છે કેટલો ટાઈમ સુધી ચાલે એમ. પણ આ ડૂબી જાય એવું કેમ લાગે છે? ડૂબી ગયું. ડૂબી જાય ને ડૂબી જ ગઈ મને લાગે છે જાડું પ્લાસ્ટિક જતું હશે. જાડું જ છે આ પ્લાસ્ટિક નહીં હાલે પડ્યું છે? એવું પ્લાસ્ટિક તો ન હોય ઉતારો, ગોતીને આવું જાડું પ્લાસ્ટિક. ફાઇનલી આપણો છે ને દીવો મસ્ત મજાનો બની ગયો છે
અને આમાં છે ને થોડું જાડું પ્લાસ્ટિક લ્યો ને તો ઉપર તરશે એમ પતલું પ્લાસ્ટિક એ તરે આ કરતા સારું પણ પતલા કરતા આ પતલું જો આ છે તો આને કઈ વાંધો ન થાય હોય એમ ના આમાં જાડું તો નહીં રાખવું અઘરું પણ આ તરત રહી આ જાય તરત રહી જાય તો મસ્ત મજાના આપણા દીવા બની ગયા છે તો હવે જોવાનું રહ્યું કે કેટલો ટાઈમ સુધી ચાલે છે મૂકી એમ દેવો. તો બહાર આપણે મૂકી દેવું ને જોયું અત્યારે 8 વાગ્યા છે એટલે હવે જોવી કેટલા વાગે થાય છે એમ તો જો અત્યારે વાગી ગયા છે 8 અને આપણે એકદમ ફ્રી થઈ ગયા છે અને આપણા દીવા જો બનાવેલા છે એ જો બે બાજુ જગે છે પણ વાઈટ છે ને થોડીક મોટી રાખવાની એમાં નાની વાઈટ રહી ગઈ છે એ થોડુંક ઓલું કેવરાવે બરોબર ને નકર મસ્ત આમ મોટી અને જાડી રાખવાની અને આ બાજુ સંજયભાઈ પણ આવી ગયા છે અને આ બાજુ મમ્મી બનાવે છે સીભડાનું અથાણું ઘણાની કમેન્ટ આવી હતી કે સીભડાના અથાણાની રેસીપી આપજો શાખે છે જો ને એક બીજો છોટો મમ્મીને ચાકતા જ જાય છે અને નાખતા જાય છે તો તમને છે ને કાલના વ્લોગમાં કાલ સુધી બની જાય અથાણું કાલ સાંજે કમ્પ્લીટ કાલ સાંજે કમ્પ્લીટ થાય એટલે તમે છે ને કાલનો વ્લોગ જોવાનું ભૂલતા નહીં તેમાં તમને એમાં આખી રેસીપી આપે કે મમ્મી સીભડાનું અથાણું કેવી રીતના બનાવે છે એમ અને આ બાજુ જો કન્નુ કાકાના ગોટાનો મસાલો પણ આવી ગયો છે બધાને ખબર નહીં કેમ કન્નુ કાકાના ગોટાના હું ગોટા મને તો ન ભાવ્યા પણ આ બધાને ઘરમાં અમે ઘરમાં છે ને બધાને ગોટા તો ભાવતા જ હતા પણ કન્નુ કાકાના વધારે ભાવ મળ્યા એમ બરોબર ને તો એવું છે હું કહેવા માંગુ છો બોલો ને. કાંઈ નહીં એનું હા લે ઈ લે ને બોલો કાંઈ નહીં એનું ચણા લોટ વધારે ચડાવેલો હોય ને થોડોક વધારે તો લીંબુ નાખે એટલે વધારે મજા આવે હા બસ ઈ ગોટામાં બસ લીંબુ નાખવાનું ને પછી ખાવાના લીંબુ તો જિંદગીમાં સાખ્યું ન હોય હવે લીંબુ નાખીને કેમ ખાવા કન્નુ કાકાના લીંબુ ગોટા જ કહેવાય ઈ. તારી જવાય નો ખાધું હોય જિંદગીમાં બીજા ખાધા હોય ને મારી જેવા એટલે તે કેમ કીધું તું ખાશો કોઈ દી હું નથી ખાતી તારી જેવા જ ને. તો એવું છે તો ચાલો જો આપણે આપણા ઘરમાં બધા આપણા ઘરમાં લીંબુ ખાય તારી તું એક નથી ખાતી તારી જેવા જ કહેવાય ને હા ઈ વાત છે જેમ કે મારા ઘરમાં કોઈ નથી ખાતું એમ અમારે આપણે બધાને લીંબુ જોઈએ ફૂલ બધાને લીંબુ જોઈ તઈ હા તોય ખબર નહીં પથરી કેમ થાય છે એમ ખબર પડતી નથી એકલું લીંબુ ખાય તોય ક્યાં જાય છે આ બધું લીંબુ એ તો પછી તાશે પણ પાણી પણ એવું થાય તો એવું છે આ બાજુ સીબડા બધા કટ થઈ ગયા છે અને કન્નુ કાકાના ગોટા બનાવશું ત્યારે રેસીપી આપશું અને જોયું કે કન્નુ કાકાના ગોટા જેવા ગોટા બને છે કે નથી બને તો જો અત્યારે વાગી ગયા છે 8:30 અને ઓલું મોટું જીવડું એવું છે કૂતરી છે અને આ બાજુ મમ્મી જો પાણીમાં નાખે છે પગ અને ફેર પડે છે કે નહીં એનાથી હજી કાંઈ તલ ભરે કે નથી. હજી પણ 3 દિવસ છે ને એમાં કાલ તો કદાચ તમે કાલ નહીં ખાતા એટલે 2 દિવસ થયા તો એવું છે ને તલના મુખવાસા બધાની બહુ એવી કોમેન્ટ આવી કે તમે તલમાં બ્લેન્ડર ફેરવો છો તો તલનો ભૂકો નથી થઈ જતો એક નહીં એક નહીં જો તને જ દેખાડ્યું તો છે તો નથી થયું પણ આપણે તમે વિડીયોમાં છે ને જોજો અમે મુખવાસ છેલ્લે બની ગયો ને મારો જ્યારે અમે શેકતા હતા ને ત્યારે તમે ઝૂમ કરીને જોજો એક તો જરાય ભૂકો થયો નથી તમે આખો આખો તલ દેખાય અને અમાર જે ફોતરી હતી ઈ જ ઝટકી ઈ ફોતરી જ નીકળી હા 34 નીકળી ખાલી ફોતરી જ બધી નીકળી પણ એમાં એને નકરા તલ નહીં નાખવાના એને તો શું નાખવાનું નકરા નહીં ઓલા લોકો એને એમ હોય કે આ પાણી નિતારીને પછી બ્લેન્ડર ફેરવતા છે પણ એમ ન ફેરવાનું હા પાણી સહિત બ્લેન્ડર પાણી હોતું બ્લેન્ડર ફેરવવાનું ના ના એ તો વિડીયો જોયો હોય ને બધા એ તો નહીં એમે ઘણા એમ હા વેમ હોય હા કે ભાઈ પાણી કાઢીને આલે કર્યું છે તો ભૂકો થઈ તો શકે ભૂકો થઈ એમ હા તો એવું છે એમ ભૂકો નો પાણી હોતા રાખવાનું અને રંગોળી વાળો હતો ને વિડીયો એમાં એકની કોમેન્ટ આવી કે રાધિકાબેન તમે આવી રંગોળી બનાવવા મળો અને વેચવા મળો તમારો સારો બિઝનેસ આવશે તો શું કરવું છે તો બનાવવા મળો ને લોડર મળો લેવા પુઠ્ઠાની રંગોળી બનાવવા મળ્યું આ દિવાળી તો આવી ગઈ હવે ક્યાં આવતી દિવાળી આવતી દિવાળી ને કાંઈ ત્યાં સુધીમાં અમે સ્ટોક કરી રાખશું અલગ અલગ રંગોળી સ્ટોક ન કરે તો રખાય સ્ટોક જ રખાય 10-12 રંગોળીનો સ્ટોક રખાય વેચાય તો ભલે નકર હગાવાલા આપી દેવાય એ તો થાય ને પાછા બધા મમ્મી કે લે તો થાય ને એ વાત સાચી એટલે જ તે ને એ જ વાંધો હોય ને આ કેટલી મહેનત થાય મોલ્લામાં કટિંગ વાર કલાક કટિંગ કરવું કટિંગ તો પછી એમાં તમે ચિપકાવવામાં જ વાર ડેકોરેશન કરવામાં જ વાર લાગે ઝીણું ઝીણું બધું સોટાડવું હમ હાલો ઈ સોટાડતા નો વાર લાગે હા, હા. પણ ઓલું વેલ્વેટ ઝીણું ઝીણું કટિંગ કરીને ઈ કરવું ને ઈ જ વાર ઈ લાગે વાત છે તો ચાલો આવતી દિવાળીએ વાત ઓર્ડર દેવાય ઓર્ડર મહિના 2 મહિના આગળ કહી દેવાનું 2 દિવસ થાય બનાવતા ઓકે તો કાંઈ નહીં આવતા વર્ષે વાત હવે શું કરવી આ વર્ષ તો જો પતી ગયું હવે હમણાં દિવાળી આવી વહી જાય ધોકાવાળી દિવાળી આવે છે હમણાં 2-3 વર્ષ થતો અને એવું છે ચાલો તો આજનો વ્લોગ છે ને આપણે અહીંયા જ એન્ડ કરીએ છીએ વિડીયો ગમ્યો હોય તો જરૂરથી લાઈક કરી દેજો હે શું થયું દીવાને
જીણી હાલો લ્યો. હાલો એમ એટલે આ દીવા બહુ હાલે બધા કે જ છે એટલે તેમ કે આ દીવા કરવાના એમ પણ વાટ મતલબ ઉપરની વાટ છે ને જાડી ને મોટી રાખવાની થોડીક એટલે જોત થોડીક મોટી થાય એમ તો ચાલો તમને કાલે કેવું આ દીવો કેટલા વાગે બુझे છે એમ અત્યારે જો 8:45 જેવો ટાઈમ થઈ ગયો છે એટલે ખબર પડે પછી હા પણ 8:30 થયા છે તો ચાલો હવે આજનો વ્લોગ તમને કેવો લાગ્યો જરૂરથી તમે કોમેન્ટ કરી દેજો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફરી મળીશું કાલ નવા વ્લોગ સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ અને રાધે રાધે